મહારાણી સૂર્યકાંતા, રાજવી પ્રદેશીની પટરાણી બનવાનું સદભાગ્ય તને મળ્યું છે. તારું રૂપ આમે એવું અદ્ભુત છે કે ભલભલો મરદ પણ એ રૂપનો ગુલામ થઈ જાય છે. ત્યારે તને પતિ તરીકે મળેલો રાજા પ્રદેશી ખુદ નાસ્તિક છે. પુણ્ય, પાપ, ધર્મ, કર્મ, આત્મા, મોક્ષ વગેરે એક પણ પરિબળ પર એને શ્રદ્ધા નથી અને એટલે એ તો તારી પાછળ પૂરેપૂરો પાગલ છે. સત્તા છે એની પાસે, યુવાની છે એની પાસે, અપમાપ સંપત્તિ છે એની પાસે, તારા જેવી રૂપવતી સ્ત્રી છે એની પાસે. જલસા કરવામાં એ શું કામ બાકી રાખે? તને જલસા કરવામાં એ શું કામ કોઈ કચાશ રાખે? તું પોતે એની નાસ્તિકતાથી ખુશ છે. તારા પાછળની એની પાગલતાથી તું પોતે બેહદ આનંદિત છે અને એટલે જ એક પણ પરિબળ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ તારા આ સુખમાં બાધક બને એવું તું અંતરથી ઈચ્છતી નથી. પણ એક દિવસ એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. રાજા પ્રદેશીને એનો મંત્રી કેશી ગંધર પાસે લઈ આવ્યો છે. અલબત્ત પ્રદેશીએ શરૂઆતમાં તો કેશી ગંધર સમક્ષ જાત જાતના કૂતકો રજૂ કર્યા છે. ચોરી કરતાં પકડાઈ ગયેલા એક ચોરને મેં રાઈ જેટલા ટુકડા કરાવ્યા છે. છતાં મને આત્મા નથી તો દેખાયો કે નથી તો મળ્યો. જો આત્મા જેવી કોઈ ચીજ હોય તો દેખાવે કે મળવી જોઈએ ને. આવા સંખ્યાબંધ કૃતજ્ઞોનો કેશી ગંધરે ચોટદાર સમાધાનો આપ્યો છે પ્રદેશીને અને એ સમાધાનોથી માત્ર સંતુષ્ટ જ નહીં, અત્યંત પ્રસન્ન પણ થઈ ગઈ પ્રદેશી એ દિવસથી ધર્મ માર્ગે વળી જવાનો નિર્ણય કરી બેઠો છે. એ ઘરે આવ્યો છે તો ખરો, પણ તારા ચેન ચાલાની સામે સર્વથા ઉદાસીન બની રહ્યો છે. તારું રૂપ, તારું સૌંદર્ય, તારી કામોત્તેજક ચેષ્ટાઓ એ તમામ સામે જાણે કે બરફ જેવો ઠંડો બની ગયો છે. એ તો ઠીક, પણ એણે છઠને પારણે છઠની તપશ્ચર્યા શરૂ કરી દીધી છે. એના આ જીવન પરિવર્તનથી તું સમસમી ગઈ છે. એનું આ સંયમિત સ્વરૂપ કે જેની તે ક્યારેય કલ્પના પણ નથી કરી એ તારી સામે જ તને જોવા મળી રહ્યું છે અને તારી વેદનાઓનો કોઈ પાર નથી. યુવાની મારી નિષ્ફળ જઈ રહી છે એવું તને લાગી રહ્યું છે અને તે પ્રદેશીની તારા પ્રત્યેની આ ઉદાસીનતાના બદલે આ અલગ રીતે લેવાનું નક્કી કરી દીધું છે. આજે રાજવી પ્રદેશીની ધર્મ માર્ગે વળ્યાને 39મો દિવસ છે. 13મા છઠનું આજે પારણું છે. 13 છઠના 26 દિવસ, એમાં કરેલા 12 છઠના પારણાના કુલ 12 દિવસ અને 13મા છઠનો આ 13મો દિવસ છે. અને એને કલ્પનાએ નથી કે આજે તું તારા મગજમાં કોઈ ભયંકર ષડયંત્ર રચીને બેઠી છે. પ્રદેશી છઠનું પારણું કરવા આજે બેઠો છે અને તે પોતે એને પારણામાં જે દૂધ આપ્યું છે એ તો વિષમિશ્રિત છે. જેવું એ દૂધ પ્રદેશીના પેટમાં ગયું છે, દૂધમાં ભળેલા ઝેર પોતાનો ભાગ ભજવવાનું ચાલુ કરી દીધું છે. એની નસો તણાવા લાગી છે, એનું માથું ફટાફટ થવા લાગ્યું છે, એના મોઢામાંથી ફીણ છૂટવાના ચાલુ થઈ ગયા છે. બહાર કોણ છે? પ્રદેશીએ બૂમ પાડી છે. એની બૂમ સાંભળીને બહાર ઊભેલો ચોકીદાર એકદમ અંદર ધસી આવ્યો. આજ્ઞા કરો, જલ્દી રાજવૈદને બોલાવી લા. એ ચોકીદાર રાજવૈદને બોલાવવા ગયો છે અને સૂર્યકાંતા તું વિચારમાં ચડી છે. જો સમયસર રાજવૈદ અત્રે આવી ગયો અને એણે પ્રદેશીને ઉલટી કરાવી દીધી તો ચોક્કસ એ દૂધમાં ભેળવેલા ઝેરને પકડી જ પાડવાનો અને દૂધમાં ઝેર ભેળવવાનો કાવતારામાં મારી સામેલગીરી છે એ નક્કી થઈ જવાનું. તો મારું તો મોત જ થઈ જવાનું ને. એવું કંઈ થાય એ પહેલાં હું જ આ પ્રદેશીને પરલોકમાં રવાના શા માટે ન કરી દઉં? અને સૂર્યકાંતા, એક વખતના તારા પ્રાણ પ્યારા રાજવી પ્રદેશી પર તું કૂદી છે અને ક્રૂરતાપૂર્વક એનું ગાળું દાબી દઈને તે ધર્માત્મા પ્રદેશીનું જીવન સમાપ્ત કરી દીધું છે. પ્રભુ બોમ્બ જેમ મિત્ર અને દુશ્મન બંનેને મારી નાખે છે તેમ કામંધતા, સ્વજન અને પરજન બંનેને ખતમ કરી નાખે છે. એ જાણ્યા પછી તને એક જ પ્રાર્થના કરવાનું મને મન થાય છે. જન્માંધતાના દુઃખને તો હું એકવાર જીરવી જઈશ, પણ લોભાંધતાને અને કામંધતાના પાપથી તો તું મને કાયમ દૂર જ રાખજે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.